કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે વિભાજન સૂત્ર. તો વિભાજન સૂત્રનો કઈ રીતે ઉપયોગ હોય છે અને વિભાજન સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાય છે તેની આજે આપણે માહિતી જોવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો વિભાજન સૂત્ર, તો જ્યારે કોઈ પણ બે બિંદુઓનું કોઈ ત્રીજા બિંદુ દ્વારા વિભાજન થાય ત્યારે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. યામ ભૂમિતિ પ્રકરણમાં જ્યારે આપણને કોઈ પણ બે બિંદુ આપી દીધા હોય અને એની વચ્ચે કોઈ ત્રીજું બિંદુ આવ્યું હોય ને તે ત્રીજું બિંદુ કોઈ પણ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય ત્યારે ત્રીજા બિંદુને આપણે જ્યારે યામ શોધવાના હોય વિભાજન સૂત્રની મદદથી આપણે દાખલો ગણી શકીએ છીએ. તો કઈ રીતે હોય છે? માની લો કે એ અને બે બિંદુઓ છે, એમાં કોઈ બિંદુ P આવેલું છે અને P બિંદુને આપણે યામ શોધવાના હોય તો આપણે આ સૂત્રની મદદથી આપણે મિત્રો દાખલો ગણી શકીએ છીએ. જેમાં M1 M2 આપણને ગુણોત્તર દર્શાવે છે. M1 M2 મિત્રો શું દર્શાવે છે? ગુણોત્તર. જ્યાં P બિંદુ A અને B નું કોઈ પણ ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઉદાહરણ તરીકે M1 M2 3:2 હોય તો P બિંદુ દ્વારા આ 3 અને 2 જેમમાં શું થાય છે? વિભાજન થાય છે. એટલે એનો અર્થ એવો થાય કે આ 3 ભાગ છે અને આ બાજુ 2 ભાગ છે. જો 4:2 માં વિભાજન હોય તો આનો અર્થ શું થાય કે આ બાજુ 4 ભાગ છે અને આ બાજુ 2 ભાગ છે. આ આપણને આપી દીધું હોય છે ત્યારે આપણે P બિંદુના યામ આપણે મિત્રો શોધી શકીએ છીએ. અથવા તો એ પણ બનાવી શકાય, એ પણ રીતે ગણી શકાય કે જ્યારે કેટલીક વાર આપણને P ના યામ આપી દીધા હોય અને આપણને M1 M2 શોધવાનું કે તો પણ આપણે આ સૂત્રની મદદથી દાખલો ગણી શકીએ છીએ. બોર્ડની પરીક્ષામાં મિત્રો આવો દાખલો 3 માર્ક સુધીમાં પૂછાઈ શકે છે. એટલે આ IMP વસ્તુ છે મિત્રો, ધ્યાન રાખવાનું છે. તો કઈ રીતે દાખલો ગણાય છે તો ચાલો હું એકવાર તમને ગણીને બતાવી દઉં. તો બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. બે બિંદુઓ છે, અહીં આપણે નામ નથી આપ્યું એટલે કોઈ પણ નામ લઈ લેવી. તો બે બિંદુ હું લખી નાખું. માની લો કે આપણી પાસે બે બિંદુ A અને B છે. એના યામ આપણે આ પહેલા લઈ લેવી કે 4 - 3 અને B ના યામ લઈ લેવી 8 અને 5. અહીં કોઈ બિંદુ માની લો કે P આવેલું છે. હવે P બિંદુ દ્વારા આ B નું 3:1 માં કેવું થાય છે? વિભાજન થાય છે. તો પહેલા જે આપણે લખ્યું, આપણે જે દોર્યું છે એ આપણે લખી નાખશું કે અહીં બે બિંદુઓ, અહીં બે બિંદુઓ A બિંદુના યામ શું છે? 4 - 3 અને B બરાબર 8 5 નું P બિંદુ દ્વારા 3:1 માં વિભાજન થાય છે. આ P બિંદુ છે, આ AB નું 3:1 માં વિભાજન કરે છે. આપણે P બિંદુના યામ શોધવાના છે. તો પહેલી જે સંખ્યા હોય એને M1 કહેવાય ને આને શું કહેવાય? M2 કહેવાય. તો M1 બરાબર 3 અને M2 બરાબર કેટલા છે? 1 છે. આ રીતે મિત્રો એટલું આપણે લખી નાખશું. હવે આપણે સૂત્રની મદદથી દાખલો જ ગણવાનો છે. સૂત્ર થોડુંક મોટું છે પરંતુ 2-3 વાર તમે લખશો, યાદ કરવાનો પ્રયત્ન કરશો એટલે તમને યાદ રહી જશે. તો સૂત્ર આપણે પહેલા મૂકી દઈશું. તો P બિંદુના યામ શોધવાના છે તો PXY. અહીંયા જે બિંદુના યામ શોધવાના હોય અહીંયા બિંદુ તમારે લખવાનું છે X1 M1 X2 M2 X1 છેદમાં M1 વત્તા M2. પછી લખવાનું છે M1 Y2 M2 Y1 M1 વત્તા M2. M1 M2 શું છે તો તમને ખબર પડી જ જાય. આમાં X1 X2 અને Y1 Y2 ક્યાં છે? તો મિત્રો એ તો એકદમ સહેલું જ છે. કઈ રીતે લખવાનું? આ પહેલી સંખ્યા હોય ને X1 કહેવાય, બીજાને Y1 કહેવાય અને X2 કહેવાય અને Y2 કહેવાય. બસ સૂત્રમાં આપણે ખાલી શું મૂકવાની છે? માહિતી મૂકવાની છે. આ તમને જે આ પહેલું સૂત્ર છે એમાં તમે માહિતી મૂકશો, સાદુરૂપ આપશો એટલે તમને X બિંદુ મળશે આનો P નો, અને આમાં માહિતી મૂકશો અને સાદુરૂપ આપશો એટલે P બિંદુનો તમને Y યામ મળશે. ચાલો આપણે આમાં જે પણ આપણી પાસે માહિતી છે એ આપણે મૂકશું અને સાદુરૂપ આપીએ. M1 કેટલા છે મિત્રો? તો M1 3 છે. X2 કેટલા છે મિત્રો? 8. M2 કેટલા છે મિત્રો આપણી પાસે? 1. આને કાઉન્સમાં નથી મૂકો, આ X1 છે ને કાઉન્સમાં મૂકી તો એ કેટલા છે? 4. M1 M2 એટલે કે 3 વત્તા 1. આ બાજુ M1 કેટલા છે? 3. Y2 કેટલા છે? 5.
m2 કેટલા છે 1, y1 કેટલા છે આપણી પાસે -3, m1 m2 એટલે 3 વત્તા 1, 3 અઠ્ઠા 24, 1 ચોક 4, 3 ને કેટલા થઈ જાય મિત્રો 4, 3 પંચા 15, 1 તરી 3, પણ એ માઇનસમાં છે તો વત્તે ઓછે ઓછા થઈ જાય, -3 અને કાઉન્સમાં મૂકું છું 3 વત્તા 1 એટલે કે 4, 24 ને 4 28 છેદમાં 4 અને 15 છે, વત્તે ઓછે ઓછા થઈ જાય, વત્તે ઓછે ઓછા 15 માં 3 જાય કેટલા વધશે 12 છેદમાં 4, 28 ભાગ્યા 4 કરો તો કેટલા આવે 7, 12 ભાગ્યા 4 કરો તો કેટલા આવે 3, તો પી બિંદુના એક્સ વાય આમ આપણને શું મળે છે 7 અને 3 મળે છે. તો આ વિભાજન સૂત્રની મદદથી તમે જે બે બિંદુની વચ્ચે આવે છે એના તમે યામ શોધી શકો છો. તો એક દાખલો જોયો, હજુ આવો આપણે એક દાખલો જોયો એટલે તમને વધારે ખબર પડી જાય. તો ચાલો આપણે જોઈએ. તો હવે આપણે મિત્રો જોવાનો છે બીજો દાખલો. તો ચાલો આપણે જોઈએ. હું દાખલો ગણાવું પહેલા મિત્રો તમે એકવાર વિડીયો પોઝ કરો અને તમે તમારી રીતે એકવાર મિત્રો દાખલો ગણી નાખો તો તમને વધારે આવડશે. તો મને એવું લાગે છે તમે તમારી રીતે દાખલો ગણી નાખ્યો હશે. હવે હું ગણાવું છું. તો બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો અહીં પણ બે બિંદુ છે. આ ફેરે આપણે શું નામ આપવું છે બોલો? આમાં આપણે નામ આપી દેવી P અને Q નામ આપી દેવી. તો અહીં P અને Q બિંદુ લઈ લેવી. P ના યામ આપણે પેલા લખી નાખી -1 7 અને આના 4 -3 આ બે બિંદુઓ થઈ ગયા. અહીં કોઈ ત્રીજું બિંદુ આવેલું છે. ત્રીજું બિંદુ માની લો કે એ આવેલું છે. કયું બિંદુ આવેલું છે એના આપણે યામ શોધવાના છે. અને આનું વિભાજન કેટલું કરે છે એ બિંદુ 2:3 માં. તો જે આપણે આકૃતિ દોરી એકવાર આપણે લખી નાખી. તો શું લખશું? અહીં બે બિંદુઓ, કયા બે બિંદુઓ છે? એક છે P. તો P બરાબર એના યામ શું છે -1 7 અને B બરાબર B બિંદુના યામ B નથી લીધો આપણે Q લીધો છે તો Q લખશું. જે તમે નામ લીધું હોય એ લખવાનું. 4 - 3 નું કયા બિંદુ? એ બિંદુ દ્વારા 2:3 માં વિભાજન થાય છે. તો આને આપણે m1 કહીશું, આને આપણે શું કહી દઈશું m2. m1 કેટલા છે 2, m2 આપણી પાસે છે 3. સૂત્ર મૂકી બસ દાખલો ગણવાનો છે. તો શું સૂત્ર છે? એ બિંદુના આપણે યામ શોધવાના છે. સૂત્ર તો એ જ રહેશે, નામ ભલે ગમે એ લો. m1 x2 m2 x1 m1 વત્તા m2, ત્યારબાદ m1 y2 m2 y1 છેદમાં m1 વત્તા m2. બોલો m1 કેટલા છે? પેલા આને કહી દઉં x1, આને કહેવાય y1, આને કહેવાય x2, આ કહેવાય y2. આ મિત્રો યાદ રાખવાનું છે, વારી ઘડીએ કોઈ તમને શીખડાવશે નહીં. બરોબર? પહેલા ને x1 અને x2 y1 y2 યાદ રાખજો. m1 કેટલા છે મિત્રો 2, x2 કેટલા છે 4, m2 કેટલા છે મિત્રો આપણી પાસે 3 છે, x1 કેટલા છે મિત્રો -1 છે, m1 m2 કેટલા થશે મિત્રો 2 વત્તા 3. આ બાજુ m1 મિત્રો કેટલા છે 2, y2 કેટલા છે -3, m2 કેટલા છે 3, y1 કેટલા છે 7, m1 m2 2 વત્તા 3. 4 દુ કેટલા થઈ જાય મિત્રો 8, 3 એકા 3 પણ કેવા વત્તે ઓછે ઓછા, 2 ને 3 5, 2 તરી 6 વત્તે ઓછે ઓછા, 3 સત્તા 21, 2 ને 3 5, વત્તે ઓછે ઓછા 3 છેદમાં 5, ઓછે વત્તે ઓછા 21 માંથી 6 જાય તો 15, મોટી રકમ નિશાની પ્લસ છેદમાં 5. 8 માંથી 3 જાય તો મિત્રો 5 વધશે, 5 ભાગ્યા 5 કરો એટલે 1 અને 15 ભાગ્યા 5 કરો એટલે 3. તો એ બિંદુના યામ આપણને કેટલા મળે છે 1 3 મળે છે. બસ મળી ગયા, દાખલો પૂરો. તો આટલું સહેલું છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં મિત્રો આટલું જ રાખું છું. હજુ હું આનો બીજો ભાગ લઈને આવવાનો છું કે જેમાં હું તમને સમજાવીશ કે જ્યારે આપણને
બે બિંદુનું કોઈ ત્રીજા બિંદુ દ્વારા વિભાજન થાય ત્યારે આપણને વિભાજન બિંદુના આયામ આપી દીધા હોય તો એની મદદથી આપણે ગુણોત્તર કેવી રીતે શોધો એ વસ્તુ પણ લઈને આવવાનું છું. જો આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર પણ કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ઇઝીલી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી જ નાખજો. તમારા મિત્રોને પણ કહી દેજો, જેમાં તમને સરળ રીતે શિક્ષણ મળશે. જેમાં પણ ગણિતનો જે પણ ટોપિક તમે ઈચ્છો છો એ તમને મને કમેન્ટમાં જણાવશો. એના વિડીયો હું તમને બનાવીશ અને એકદમ સરળ રીતે મળી રહેશે. તો અહીં એટલું રાખીએ છીએ. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.